પાટણ નજીક ટ્રેક્ટર અને ઇકો વચ્ચે અકસ્માત થતા ટ્રેક્ટરના બે કટકા થયા. ખતરનાક અકસ્માતના દ્રશ્યો પાટણના છે. વડુ ગામ નજીક ટ્રેક્ટર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 5 લોકોની ઈજા પહોંચી. વડુ ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી બહાર આવતા ટ્રેક્ટરને પાટણ તરફ આવતી ઇકો કારે ટક્કર મારી. કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે મજબૂત ગણાતા ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા. ટ્રેક્ટરનો આગળનો ભાગ અલગ થઈ ગયો હતો તો ઇકો કારનો પણ બુકડો બોલી ગયો. અકસ્માતમાં 5 લોકોની ઈજા પહોંચતા હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા. 3 જિલ્લામાં કોંગ્રેસે મચાવ્યો હોબાળો. મોરબીમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રોડ પર ગાબડા પડતા મોરબી કોંગ્રેસના નેતાઓએ રોડ પર ઉતરી ગાબડામાં બેસી ફૂલહાર અર્પણ કર્યા. શહેર કોંગ્રેસના નેતાઓએ શ્રીફળ વધેર્યું, ખાડાની પૂજા કરી. જો આગામી દિવસોમાં રોડની સમસ્યા દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. જામનગર કોર્પોરેશને ગેરકાયદે દબાણો હટાવતા લોકોએ કંઈક આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું. જામનગર મહાનગરપાલિકા કચેરીએ પહોંચી વિપક્ષી હોબાળો મચાવ્યો. સામાન્ય સભા બહાર વિપક્ષી કોર્પોરેટરે દબાણ હટાવવાના વિરોધમાં નાટક કરી આક્રોશ ઠાલવ્યો. ગરીબોનું ઘર, મહેનતનું ઘરના લખાણ સાથે થર્મોકોલના ઘર બનાવી પહોંચ્યા હતા. વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ કર્યો હતો વિરોધ. તો જૂનાગઢ મનપાની સભા પણ તોફાની બની. જનરલ બોર્ડમાં વિવિધ મુદ્દે વિપક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો. ધારાગઢ વિસ્તારમાં કરવામાં આવેલ ડિમોલિશન મુદ્દે વિપક્ષના સભ્યોએ ધરણા કરી હોબાળો કર્યો. પીડિતોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા ઠરાવ કરવા રજૂઆત કરી. આ તરફ અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષનો વિરોધ યથાવત છે. સામાન્ય વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ થયાનો દાવ. વિપક્ષ મનપા કમિશનરને આપશે આવેદનપત્ર. વિપક્ષ નેતા શહેજાદ પઠાણ અને વિપક્ષના કાઉન્સિલરો આપશે આવેદનપત્ર. અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતક જયશ્રી પટેલનો મૃતદેહ વતન પહોંચતા ગામ હિબકે ચડ્યું. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોના મૃતદેહ વતન પહોંચવા લાગ્યા છે. ત્યારે અરવલ્લીના ખંભીસરની યુવતી જયશ્રી પટેલનો મૃતદેહ પિતૃક ગામ ખંભીસર પહોંચતા ગામ આખું હિબકે ચડ્યું. જયશ્રી પટેલના મૃતદેહ આવતા તેમના પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું. પરિવાર પર જાણે આપ ફાટ્યું હોય, કોણ કોને છાના રાખે તેવી કરુણ સ્થિતિ સર્જાઈ. પરિવારજનો જ નહીં, આખું ગામ દુઃખી હતું. ગામના પાદરે મૃતદેહ પહોંચતા લોકોએ પુષ્પાંજલિ કરી હતી. અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉપસ્થિત સૌ લોકોએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી. સુરેન્દ્રનગરમાં યોજાઈ ધર્મસભા. સ્કૂલમાં બાળકોને સનાતન ધર્મનું મહત્વ સમજાવવા આપે. સુરેન્દ્રનગરના ઔદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા ધર્મસભાનું આયોજન કરાયું. દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. આ ધર્મસભામાં બ્રહ્મ સમાજના લોકો તેમજ શહેરના વિવિધ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ ધર્મસભામાં શંકરાચાર્યજીએ સંબોધન કર્યું. તેમણે પોતાના સંબોધનમાં સનાતન ધર્મનું મહત્વ સમજાવ્યું. શંકરાચાર્યએ સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો પર આકરા પ્રહારો કર્યા અને ખાસ કરીને મિશનરી સ્કૂલમાં સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિને લઈને આવી સ્કૂલમાં અભ્યાસ માટે બાળકોને ન મોકલવા આહવાન કર્યું. દ્વારકાધીશ મંદિરમાં પહોંચ્યા થાઈલેન્ડથી આવેલા ધર્મગુરુઓ. તેમણે દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કર્યા અને શારદાપીઠ ખાતે યોજાયેલ ધર્મસભામાં ભાગ લીધો. ધર્મસભામાં સનાતન ધર્મના પ્રચાર અને વૈશ્વિક સ્તરે હિન્દુ સંસ્કૃતિના વિસ્તાર વિશે ચર્ચા કરવામાં આવી. આ તકે જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, મંદિર સમિતિના અધ્યક્ષ હિમાંશુ ચૌહાણ અને અનેક સંત મહંતો ઉપસ્થિત રહ્યા. વડોદરાવાસીઓ બહારની પાણીપુરીનો ચટકો ભારે પડશે. ગંદકીયુક્ત બટેકાનો માવો મળ્યો. વડોદરાવાસીઓ, જો તમને બહારની પાણીપુરી ખાવાનો ચટાકો હોય તો તમે મોંઘો પડી શકે છે. બહારની પાણીપુરી તમારી તબિયત બગાડી શકે છે, કેમ કે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે 37 પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડ્યા. આ દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા તે નિહાળીને અધિકારીઓ પણ ચોંકી ગયા. જે બટાકા ચણાનો માવો લોકોને ખવડાવવામાં આવી રહ્યો હતો તે ગંદકીયુક્ત અને અખાદ્ય જોવા મળ્યો. બટેકા પણ ગંદા પાણીમાં વફાતા હોવાનું સામે આવ્યું. મોટાભાગના બટેકા સડેલા હતા, જેથી પાણીપુરીના અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. 570 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. અખાદ્ય બટેટા, ચણા અને ચટણીનો સ્થળ પર નાશ કરાયો. ધંધાર્થીઓને વેપારના સ્થળે સ્વચ્છતા જાળવવા તાકીદ કરાઈ. આઝાદીના આટલા વર્ષો બાદ મહેસાણાના હરદેસણ ગામમાં નથી થઈ પંચાયતની ચૂંટણી. ગામ વ્યસન મુક્ત, નથી કોઈ પાન પાર્લર. રાજ્યભરના ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. સરપંચ બનવા કાવા દાવા થઈ રહ્યા છે. ત્યારે એક ગામ એવું છે કે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી ગામમાં નથી થઈ ગ્રામ પંચાયતની ચૂંટણી. આ ગામ છે મહેસાણા જિલ્લામાં આવેલું હરદેસણ ગામ.
મહેસાણાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં 1000 જેટલી વસ્તી છે. આ ગામના લોકોની એકતા એટલી અકબંધ છે કે ક્યારેય ચૂંટણીની નોબત આવી જ નથી. દર વર્ષે સર્વાનુમતે સરપંચની પસંદગી કરી ગામ સમરસ કરે છે. આ વખતે પણ ગામે સર્વાનુમતે ચેતનાબેન નીતિનભાઈ ચૌધરીને સરપંચ તરીકે વરણી કરી. ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત છે. વળી તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં પાન મસાલા કે ગુટખાનું વેચાણ પણ થતું નથી. અત્યારે ગલીએ ગલીએ ગામે ગામ પાન મસાલા ગુટખાનું વેચાણ થાય છે, પરંતુ આ ગામમાં તેના વેચાણ પર પ્રતિબંધ છે અને જો કોઈ વેચાણ કરે તો તેની પાસેથી ₹5000નો દંડ લેવાનો નિર્ણય કરાયો છે. ગામનો એક પણ વ્યક્તિ વ્યસન નથી કરતો. છેલ્લા 40 વર્ષથી ચાલતી આવતી પરંપરા હજુ પણ અકબંધ છે. આજના આધુનિક યુગમાં પણ ગામમાં ભગવાન અને માતાજીની કૃપાથી આજ દિન સુધી કોઈ નાગરિક અકસ્માતે મૃત્યુ પામ્યો નથી. આઝાદીથી આજ તારીખ સુધી કોઈ દિવસ ચૂંટણી થઈ નથી. આજ સુધી સમરસ છે અને ગામની અંદર કોઈ પણ પ્રકારનો કોઈ પણ પ્રસંગ કરીએ તો પણ આખું ગામ સાથે મળીને જ કરીએ છીએ અને 900થી વધારે પબ્લિક અમારા ગામની અંદર છે અને કોઈ પણ જાતની ગુટકા કે કોઈ બીડી પાન મસાલા કે કોઈ જાતનું વ્યસન અમારા ગામની અંદર જ્યારથી મારો જન્મ થયો છે 32 વર્ષ થયા આજ સુધી મેં પણ કોઈ જાતનું વ્યસન આ ગામની અંદર મળતું નથી. દૂધ પાર્લર અને કરિયાણા પૂરતું જ. આણંદનું ચાંગડા અને ઊંટવાડા ગામ સમરસ થયું. આણંદ જિલ્લામાં આગામી 22 જૂને 259 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. તારાપુર તાલુકામાં 22 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે તો તારાપુર તાલુકાના ભાલ વિસ્તારનું ચાંગડા અને ઊંટવાડા ગ્રામ પંચાયત સમરસ થયું છે. સરપંચ સહિત સભ્યો બિનહરીફ જાહેર થતા સમરસ બની છે. ચાંગડા અને ઊંટવાડા ગ્રામ પંચાયતો સમરસ બનતા બંને પંચાયતોમાં વહીવટદાર શાસનનો અંત આવ્યો. ગ્રામજનો એક સંપ થઈને ચૂંટણી સમરસ કરતા ગામમાં ખુશી જોવા મળી. વર્ષો બાદ ગામ સમરસ થતા હવે ગામનો વિકાસ થશે. વડોદરાની ઉંડેરની સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક. વડોદરા શહેરના ઉંડેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. ચડ્ડી બનિયાનધારી ગેંગે ઉંડેરની મનીવુડ સોસાયટીને બાનમાં લીધી. રાત પડે ને સોસાયટીમાં ચોર ગેંગ ત્રાટકે છે. હાથમાં ચપ્પલ લઈ બિલાડી પગલે આવે છે અને બંધ મકાનને ટાર્ગેટ કરે છે. ઘરમાં ઘૂસીને લાખો રૂપિયાની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીની ઘટના વધતા લોકોમાં રીતસરની દહેશત ફેલાઈ. આ અંગે લોકોએ પોલીસ ફરિયાદ કરતા જવાહરનગર પોલીસ સ્થળ પર દોડી આવી. ડોગની મદદથી તપાસ કરી તસ્કરો સુધી પહોંચવાના પોલીસે પ્રયાસ કર્યા. સુરતીઓ તાપી નદીના બ્રિજ પરથી નીકળો તો ચેતીને નીકળજો, 2 સ્પાન વચ્ચે પડ્યા છે ખાડા. સુરતીઓ તાપી નદીના બ્રિજ પરથી નીકળો તો સાવધાનીપૂર્વક નીકળજો. બ્રિજના સ્પાન પાસે ખાડા પડી જતા જોખમ ઊભું થયું છે. જો કે આ અંગેની જાણ ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાને થતાં જ તેમણે મુલાકાત લીધી અને તંત્ર સફાળું જાગ્યું છે. તાપીના નદીના બ્રિજ પર છેલ્લા 1.5 વર્ષથી 2 સ્પાન વચ્ચે ખાડા પડી ગયા. હાઈવે ઓથોરિટી દ્વારા રિપેરિંગ કરવાની બદલે 2 સ્પાનની વચ્ચે માત્ર લોખંડની પ્લેટ મૂકી દેવામાં આવી, જેના પરથી દરરોજ હજારો નાના મોટા વાહનો પસાર થતા હતા. ગમે ત્યારે લોખંડની પ્લેટ તૂટી જવાની સંભાવના હતી. આજુબાજુ ખાડા પણ પડી ગયા હતા. આ અંગેની જાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાને થતાં તેમણે તુરંત સ્થળની મુલાકાત લીધી અને તાત્કાલિક રિપેરિંગ કરવાની સૂચના આપતા તંત્ર દોડતું થયું. કામરેજના ખોલવડ ખાતેના બ્રિજનું રિપેરિંગ કર્યું. છેલ્લા 1.5 વર્ષની સમસ્યાનો એક ઝટકે નિકાલ થઈ ગયો. પ્રથમ વરસાદમાં અમદાવાદ શહેરમાં છવાયું ભૂવારાજ. અમદાવાદ શહેરમાં પ્રથમ વરસાદમાં રસ્તાઓએ છવાયું છે ભૂવારાજ. અમદાવાદ વાસીઓ વરસાદમાં ઘરની બહાર નીકળો તો ધ્યાન રાખજો, નહીં તો ખાબકશો ભૂવામાં. અમદાવાદ શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રોડ પર પોલા થયેલા દ્રશ્યો જોવા મળ્યા. જાહેર રસ્તા પર ભૂવા પડવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે શહેરના પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર ખાડામાં સામાન ભરેલી ટ્રક ફસાઈ. ટ્રકનું આગળનું વ્હીલ આખું ભૂવામાં ફસાઈ ગયું, જેને લઈ એક તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી. જાહેર રોડ પર ખાડા પુરાણની કામગીરી ન કરતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો આખી કાર સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો પાલડી વિસ્તારમાં. ભારે વરસાદથી રોડ પર પાણી ભરાયા બાદ પાલડી 4 રસ્તા પાસે આખો રોડ બેસી ગયો. અચાનક જ મસમોટો ભૂવો પડી જતા રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો. મુખ્ય માર્ગ પર જ મોટો ખાડો પડતા લોકોમાં રોષ ફેલાયો.